તો ભરૂચના નેત્રંગમાં ગણતરીના સમયમાં જ 10.50 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડેલા વિસ્તારોમાં નેત્રંગનો સમાવેશ થાય છે। નેત્રંગમાં મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। અહીં ભારે વરસાદથી અમરાવતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે। નેત્રંગ વાલિયા વિસ્તારમાં વરસાદની વ્યાપક અસર જોવા મળી રહી છે। ભારે વરસાદની અસર આમલા ખાડી સુધી પહોંચી છે। સાતપુડાના પહાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અહીં ભારે વરસાદથી જળપ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે, તો નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર હાઈ એલર્ટ પર છે। નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અંકિત મોદી આપી રહ્યા છે। અંકિત, જાણવા માંગીશું, ભારે વરસાદને પગલે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યાં? જિલ્લાના નેત્રંગમાં ટૂંકા સમયગાળામાં 10 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે જે નેત્રંગના જે પહાડી વિસ્તાર છે તેમાંથી વરસાદ વહી અને આસપાસના નાળાઓ અને કીમ અને કાવેરી નદી ઉપરાંત જે આમલા ખાડી અમરાવતી નદી સુધી તેની અસરો દેખાય છે। જળસ્તર નદીઓમાં વધ્યું છે અને જેના કારણે જે કાંઠા વિસ્તારના લોકો છે તેના માટે પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય ઉભો થયો છે। ખાસ કરીને જે વિસ્તારોમાં વધુ વરસાદ વરસ્યો છે ત્યાંથી પાણીનો નિકાલ થવામાં પણ સમય લાગી રહ્યો છે અને જેના કારણે જે તે વિસ્તારમાં પણ વરસાદી પાણી આફત બની રહ્યું છે। કેટલાક માર્ગોની ઉપરથી પણ પાણી પસાર થવાના અહેવાલો મળી રહ્યા છે। આ તમામ વચ્ચે તંત્રની જે ગઈકાલની એલર્ટના કારણે મોટી ખાસ કરીને લોકો બહાર ન નીકળ્યા હતા, જેથી કોઈ રેસ્ક્યુ કે એવી કોઈ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ ન હતી, પરંતુ ચોક્કસ વરસાદી પાણી હાલમાં આફત બનીને વહી રહી છે। જી બિલકુલ, આભાર અંકિત। તો વરસાદી પાણી હવે આફતના દ્રશ્યો સામે લાવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો ચારે તરફ પાણી જ પાણી। નેત્રંગમાં 10 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અહીં, જેને કારણે નદી નાળાઓએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। બીજી